નમસ્કાર, ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની જીત થતા કાર્યકરોમાં ખુશી જોવા મળી। પાટણ લોકસભા બેઠક માટે પાટણ નજીક આવેલ કતપુર કોલેજ ખાતે વહેલી સવારથી જ મતગણતરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે મતગણતરીની શરૂઆતથી જ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ રહ્યા હતા, પરંતુ ગણતરીના અંતિમ ચરણોમાં બાજી પલટાઈ ગઈ હતી। ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની જીત થઈ હતી। સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી। તેની સાથે પાટણ લોકસભા બેઠક માટે પણ પાટણ નજીક આવેલ કતપુર કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં મતગણતરીની શરૂઆતથી છેક 15મા રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ રહ્યા હતા। ત્યારે અચાનક 15મા રાઉન્ડ પછી બાજી પલટાઈ ગઈ હતી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભી આગળ નીકળતા ભાજપના કાર્યકરોમાં જીતની આશાનું કિરણ બંધાયું હતું। ત્યારે મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો વિજય થયો હતો। જેનિશ પટેલ, POB ન્યૂઝ ગુજરાતી, ભારતીય જનતા પાર્ટીએ ભારતમાં 120 લોકસભાની સીટોનું ઉમેદવારનું જે જાહેરાત કરી અને એમાં મારી પસંદગી કરવામાં આવી, જેના કારણે 62 જેટલા દિવસોનો મહેસાણા, બનાસકાંઠા, પાટણ ત્રણેય જિલ્લાના મતદાન ક્ષેત્રોમાં ચૂંટણી પ્રવાસ કરવાનો મને મોકો મળ્યો, પૂરતો સમય મળ્યો। કાર્યકર્તાઓએ પણ ખૂબ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીના પાટણ લોકસભામાં વિજય અપાયો અને એ બદલ હું આ વિસ્તારના મતદારોનો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું। જીતા વોઈ સિકંદર।